નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શાકભાજી એ આપણા આહારમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, જેમાંથી આપણને વિવિધ પોષક તત્વો, વિટામિન્સ તેમજ મિનરલ્સ મળી રહે છે. તો ચાલો કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં આજના કાર્યક્રમમાં આપણે જાણીશું શાકભાજી પાકોમાં કાપણી પછીના વ્યવસ્થાપન વિશે. મિત્રો, વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકાર્ય છે, તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079-2685-3814 તથા 079-2685-3816. તો હવે વધુ સમય ન બગાડતા આપણા કાર્યક્રમને આગળ વધારીએ, પરંતુ તે પહેલાં આપનો પરિચય અમારા વિષય નિષ્ણાંત સાથે કરાવી દો. અમારા આજના પ્રથમ વિષય નિષ્ણાંત છે ડૉક્ટર ફારૂક જે પંત સાહેબ. મિત્રો, સાહેબને પરિચય આપું તો તેઓ નાયબ ગાંધીનગર ખાતે નાયબ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. અને અમારા આજના બીજા વિષય નિષ્ણાંત છે મનદીપ પરસારિયા સાહેબ. મિત્રો, તેઓ પણ નાયબ બાગાયત નિયામક ભુજ ખાતે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ. પ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સાહેબ, આપણે આજના કાર્યક્રમમાં જેમ વાત કરી રહ્યા છે કે ભાઈ શાકભાજી પાકોમાં કાપણી પછીના વ્યવસ્થાપન વિશે, તો સૌથી પહેલાં તો અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવું કે શાકભાજી પાકો જે છે એ આપણા જીવનમાં શું મહત્ત્વ ધરાવે છે? શાકભાજી પાકો આપણા જીવનમાં, મનુષ્ય જીવનમાં દરેક રીતે મહત્ત્વના છે. પ્રથમ તો એ આપણા શારીરિક બાંધા માટે, શારીરિક વિકાસ માટે પોષણ આપતા હોવાથી એ અગત્યના છે. જેમ આપે જણાવ્યું તેમ અલગ અલગ પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ અને સાથે સાથે કાર્બોહાઈડ્રેટ અને પાણી પણ જો આપણે ગ્રહણ કરવું હોય તો એ એક ઇનડાયરેક્ટ સોર્સ પાણીનો પણ થઈ શકે. સાથે સાથે સ્વાસ્થ્યની જો આજે જે અવેરનેસ વધી છે, જે લોકોમાં જાગૃતિ છે, તો એવું કહેવાય કે આપણે જે ટોટલ જે આપણી થાળી છે એની અંદર 40થી લઈને 60% જો આપણે કાચું શાકભાજી કે ફળ આરોગીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે વધારે સારા છે. અને જે આપણા પાચન તંત્રના આજે જે રોગો થઈ રહ્યા છે એની અંદર રેસા વધારે હોવાથી એ આપણા સ્વાસ્થ્ય માટે સારા છે. એ જ પ્રમાણે જો આર્થિક દ્રષ્ટિએ ગણીએ તો ખેડૂતો માટે, જે લોકો ખેતી કરે છે અથવા વેપારીઓ કે જે શાકભાજીની ખેતી અને એની પેદાશો સાથે સંકળાયેલા છે, એમના માટે આ ખૂબ અગત્યની બાબત છે કે તેની ખેતી, જેમ કે બટેકા હોય કે પછી ટમાટર હોય, ડુંગળી હોય, લસણ હોય, એ બધી જ અલગ અલગ ઘણા બધા શાકભાજીઓ છે. એમાં મેં જે વાત કરી એ ખૂબ અગત્યના શાકભાજીમાં સમાવેશ થાય. એમ એ ઊંડિયામણ પણ આપણને આપે છે. માફ કરજો સાહેબ, આપને અહીંયા અટકાવું છું. આપણે એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે દિયોદરથી. નમસ્કાર દેવજીભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા બેન, નમસ્કાર. આપણે બેન લીલા મરચાં સુકવવા આપણે વેણ્યા પછી તડકામાં કેટલા દિવસે ને સુકવવા જોઈએ? બરાબર છે. એટલે લીલા મરચાં સૂકવવા માટે કઈ પ્રોસેસ કરવી જોઈએ તમને જાણવું છે ને સાહેબ? હા, લીલા મરચાં સૂકવવા માટે જનરલી તો આપણે ખુલ્લામાં જ્યારે એને હાર્વેસ્ટિંગ, કાપણી પછી એને સાચવતા હોઈએ છીએ, જો ખુલ્લી જગ્યા હોય એની અંદર, અથવા તો હવે જે અલગ અલગ ટેકનોલોજી છે એમાં વધારે સારી રીતે જો સાચવણી કરવી હોય તો સોલર ડિહાઇડ્રેટર પણ આવે છે. પણ એ આપણે કેટલો જથ્થો છે એના પ્રમાણે આપણે સાચવણી કરી શકીએ. જનરલી ખેડૂતો જે છે એ ખુલ્લામાં એની સાચવણી કરતા હોય છે કે જ્યાં વધારે એને ભેજ ન મળે એ રીતે. બરાબર. તો સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ શાકભાજીનું મહત્ત્વ, તો એના વિશે માહિતી આપશો આગળ? જે આખી જે આપણે જો શાકભાજીની અંદર અગત્યના જે આપણે ગુજરાત રાજ્યના પાકોમાં સમાવેશ થાય છે, ડુંગળી, બટેકા અને લસણ અને બીજા પણ ટામેટાં અને બીજા પાકોમાં. એમાં બટાટામાં આપણું જે સૌથી મોટું વાવેતર છે અને પ્રતિ હેક્ટર પણ આપણે ઉત્પાદનમાં સૌથી આગળ છીએ. એ દ્રષ્ટિએ જો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણે ખૂબ સારી રીતે રાજ્યમાં વિકસ્યું છે. એના સોર્ટિંગ ગ્રેડિંગના એકમો પણ અંદાજે 200થી 300 જેટલા આપણી પાસે એકમો થયા છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે પ્રોસેસિંગની જે વેરાયટીનું વાવેતર વધ્યું છે અને એના કારણે એક ખેડૂતોમાં પણ જાગૃતિ આવી છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સુધી ગયા છે. અને હવે જે ખેતી થઈ રહી છે એમાં આપણે ડ્રીપ ઇરિગેશન, મલ્ચિંગ અને સાથોસાથ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર અને છેલ્લા 2-3 વર્ષથી રાજ્ય સરકારની પ્રેરણાથી આપણે પ્રાકૃતિક કૃષિ તરફ પણ આપણે વળ્યા છીએ. તો આ જે બધી બાબતો છે એમાં ખેડૂતોને પણ સારી આવક આના કારણે થઈ રહી છે.
જી બિલકુલ સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમનો આપણો વિષય છે શાકભાજી પાકોમાં કાપણી પછીના વ્યવસ્થાપન. તો સાહેબે આપણને ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. અને દર્શક મિત્રો, આ વિષય અંતર્ગત જો આપના પણ કોઈ પ્રશ્ન હોય તો આપ અમને પૂછી શકો છો. આપણા એક એવા જ કોલર મિત્ર જે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે, ધીરજભાઈ રબારી આપણી સાથે જોડાયા છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર બેન, આપને અને મહેમાનોને નમસ્કાર. કૃષિ દર્શનની સારી ટીમને નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે શાકભાજીની કાપણી પછીની વ્યવસ્થાપનમાં ઓર્ગેનિક રીતે જો કાર્યક્રમ મેં સાંભળવામાં થોડું હું લેટ થઈ ગયો, આ વિશે માહિતી ઓર્ગેનિક માહિતી આપી શકે સજીવ પ્રાકૃતિક બાબતે? ચોક્કસથી સાહેબ, શું માર્ગદર્શન આપશે એમને કે ભાઈ ઓર્ગેનિક રીતે જો એમને આગળ વધવું હોય તો શું પગલાં લઈ શકે? જે આપણે શરૂઆતમાં વાત કરીમાં હવે છેલ્લા 2-3 વર્ષથી આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વધી રહ્યા છીએ. સજીવ ખેતી જે કરતા હતા ખેડૂતો, હવે એને પ્રાકૃતિક કૃષિ તરફ વધારવાની આપણી નેમ છે. અને રાજ્ય સરકારે એ બાબતે ઘણું ધ્યાન આપ્યું છે. જે ઘઉં આધારિત ખેતી થાય છે એમાં શાકભાજી પાકોમાં જ્યારે આપણે પ્રાકૃતિક કૃષિથી કરીએ છીએ તો એની અંદર જનરલી એવું જોવા મળે છે કે રોગ જીવાત જે છે એ આમ તો મોટાભાગે આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ અલગ અલગ જૈવિક પેદાશોને ધ્યાને લઈને, પણ કાપણી પછીના વ્યવસ્થાપનમાં આપણને એ સરળ રીતે અને સરસ રીતે ગ્રાહક સુધી પહોંચે એ જે આખી શૃંખલા છે એ તૈયાર કરવાની ખાસ જરૂરિયાત છે. એટલે શક્ય તો રાજ્ય સરકારે પણ એવી વ્યવસ્થા કરી છે કે ક્યાંક ક્યાંક ખેડૂત બજારો આપણે ભરાતા હોય છે કે સીધું ખેડૂત ગ્રાહકોને વેચી શકે. કારણ કે ઓર્ગેનિક પ્રોડક્ટની અંદર સૌથી મોટું જે છે એ વિશ્વાસનું માધ્યમ બહુ અગત્યનું બની જાય છે. કારણ કે ગ્રાહકને એ વિશ્વાસ આવવો જોઈએ કે આ ખરેખર જે છે પ્રાકૃતિક કૃષિથી તૈયાર કરેલી બાબત છે. એટલે એની જાળવણી એ પ્રમાણે થવી જોઈએ કે એ ગ્રાહકને એ તાજું મળે. એના માટે શરૂઆતથી જે કાપણી છે ત્યારથી લઈ અને તે ગ્રાહકને મળે ત્યાં સુધી એને ઓછામાં ઓછો માનવ સ્પર્શ થાય એ રીતે આપણે એને જાળવણી કરીએ. એને એ પ્રકારની પ્લાસ્ટિક બેગ્સ કે પ્લાસ્ટિક કેરેટ્સ કે એ પ્રમાણે એને જો એનું પરિવહન કરવામાં આવે અને એને પહોંચાડવામાં આવે તો ખરેખર જે ગ્રાહકને સારું મળી રહે અને ખેડૂતને જે ભાવ એના પ્રાકૃતિક પેદાશ હોવાના કારણે મળવા હોય એ મળી શકે. અને એટલે ખેડૂતે જે ખેતર ઉપરના સ્ટ્રક્ચર્સ જે ઊભા કરવાના થાય અને એની અંદર પણ બાગાયત ખાતા દ્વારા પેક હાઉસ બનાવવા માટે પણ આપણે સબસિડીની યોજના છે. એમાં એકમ ખર્ચ 4 લાખ રૂપિયા છે અને એમાં આપણે 2 લાખ રૂપિયા સુધી સબસિડી આપતા હોઈએ છીએ. 9x6 મીટરનું એમાં સ્ટ્રક્ચર્સ બનાવવાનું હોય છે. એમાં ફળ અને શાકભાજી જે હોય જેને ધોવાના હોય એને ગ્રેડિંગ કરવાનું હોય એના માટે એનું ગ્રેડિંગ ટેબલ અથવા ધોવા માટે પાણીનો ટાંકો એ પ્રકારની વ્યવસ્થા ખેડૂતે ઊભી કરવાની હોય છે. એમ આ બધી જ વસ્તુઓનું જો સંકલન કરવામાં આવે તો પ્રાકૃતિક કૃષિની અંદર પણ આપણે સારી રીતે ફળ અને શાકભાજીનું વ્યવસ્થાપન કરી શકીએ. જી બિલકુલ. અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. ત્રિકમભાઈ આપણી સાથે જોડાયા છે થરાદથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ત્રિકમભાઈ, શું પ્રશ્ન છે આપનો? અમારો પ્રશ્ન છે, અમારે પાણી મોળા અને ખારા છે બેન. જી. એમાં અમારે શાકભાજીની વ્યવસ્થા થઈ શકતી નથી, એના માટે શું કરવું? બરાબર છે સાહેબ. મોડા અથવા તો ખારા પાણીમાં જો શાકભાજીની વ્યવસ્થાપન કરવાની હોય, પણ ત્રિકમભાઈ આજનો આપણો જે વિષય છે ને એ છે શાકભાજી પાકોમાં કાપણી પછીનું જે વ્યવસ્થાપન છે ને એનું. તો વિષય અંતર્ગત આ પ્રશ્ન યોગ્ય નથી. આપણે આનો જવાબ બીજા કોઈ કાર્યક્રમમાં જ્યારે તમારો વિષય હશે ત્યારે આપણે આનો જવાબ મેળવીશું. પરંતુ અત્યારે આપણે બીજા એક વિષય નિષ્ણાંત છે આપણે એમની સાથેથી. પરાશરભાઈ, તમને હું ખાસ કરીને પૂછવા માંગીશ કે આપણે કાપણી પછીની જો વાત કરી રહ્યા તો ખાસ કરીને મુખ્યત્વે એમાં એક તો વીણી આવે, વર્ગીકરણ આવે, પેકિંગ આવે, તો એ વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ધ્યાન જે છે એ રાખવું જોઈએ? સૌથી અગત્યની બાબત શાકભાજી પાકોની ખેતીમાં એમની કાપણી છે. તો કાપણી ક્યારે કરવી જોઈએ એ પણ સૌથી અગત્યની બાબત છે. દરેક શાકભાજી પાકોની તેના વેરાયટીને અનુરૂપ જ્યારથી એમનું વાવેતર કરવામાં આવે છે ત્યારથી પરિપક્વતાના એક દિવસો નક્કી હોય છે. આ પરિપક્વતાના દિવસો ધ્યાનમાં રાખવા જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને કોઈપણ શાકભાજીની કાપણી એની કુમળી અવસ્થાએ કરવામાં આવે જેથી કરીને ગ્રાહકોને આકર્ષે. અત્યારે
ઘણા બધા દર્શક મિત્રોનો પ્રશ્ન છે ઓર્ગેનિક ખેતીનો, તો આ બાબતે એક ધ્યાન દોરવાનું છે કે હાલ કોઈપણ શાકભાજી પાકોમાં રેસિડ્યુ એટલે કે અવશેષો જંતુનાશક દવાના ન મળે એ પણ એટલી જ પાયાની અને અગત્યની બાબત છે. તો આ માટે આપણે જ્યારે કોઈપણ વ્યવસ્થાપન માટે દવાઓનો છંટકાવ કરીએ ત્યારે દરેક કેમિકલના એક પ્રી હાર્વેસ્ટ ઇન્ટરવલ નક્કી થયેલા હોય છે કે સે ફોર એક્ઝામ્પલ ઇમિડાક્લોપ્રિડનો તમે છંટકાવ કર્યો છે તો છેલ્લો છંટકાવ કર્યાથી કેટલા દિવસ સુધી એમના રેસિડ્યુ મળે એ એક નક્કી બાબત છે. તો જ્યારે પણ ખેડૂત મિત્રો કાપણી કરે તો એના કેટલા દિવસ પહેલાં છેલ્લો સ્પ્રે થયેલો છે આ બાબત ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાનમાં રાખી અને કાપણી કરવી જોઈએ, જેથી સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને શાકભાજી જ્યારે માર્કેટમાં આપણે મોકલવામાં આવે તો એ રેસિડ્યુ ફ્રી એટલે કે જંતુનાશક દવાના અવશેષો તેમાં જોવા ન મળે. આ ઉપરાંત જ્યારે આપણે વીણી કરવી તો એનો સમય પણ ખૂબ અગત્યનો છે કે વહેલી સવારમાં જ્યારે વીણી કરવામાં આવે ત્યારે શાકભાજીનું ટેમ્પરેચર નીચું હોય છે, જેથી ઝડપથી બગડતા નથી, લાંબા સમય સુધી એનું પરિવહન થઈ શકે અને એની સ્ટોરેજની સેલ્ફ લાઈફ જેને કહેવામાં આવે છે એમાં પણ ઘણો બધો સારો વધારો કરી શકાય છે. એટલે ખાસ કરીને સવારના પોરમાં કાપણી કરવી જોઈએ. આ ઉપરાંત કાપણી પછી તુરંત જ શાકભાજીને છાંયડાવાળી જગ્યામાં લાવવા જોઈએ અને ત્યાં એમનું પેકિંગ કરવું જોઈએ. હવે આપણે વર્ગીકરણની બાબત સમજીએ તો દરેક શાકભાજીને વર્ગીકરણ એટલા માટે કરવું જોઈએ કે આજ માર્કેટની ડિમાન્ડ યુનિફોર્મ શાકભાજીની હોય છે કે જ્યારે પણ કોઈ પણ વેરાયટી માર્કેટમાં આપણે લઈને જઈએ ત્યારે યુનિફોર્મ દેખાવી જોઈએ. એટલે કે 35 mm સાઇઝના કદના ફળો હોય તો એ 35 mmની આસપાસના ફળોનું એક ગ્રેડ હોવો જોઈએ, એમનાથી વધારે હોય તો એમનો ગ્રેડ અલગ હોવો જોઈએ. આ પ્રકારે એનું વર્ગીકરણ એની સાઇઝના આધારે પણ પ્રોપર રીતે થયેલું હોવું જોઈએ, જેથી કરીને માર્કેટની અંદર એ ખેડૂત કસ્ટમરને આકર્ષી શકે. આ ઉપરાંત પેકિંગ કે જે ખૂબ જ અગત્યની બાબત છે. આજકાલ પેકિંગ બે પ્રકારના હોય છે. એક તો બલ્ક પેકિંગ કે જ્યારે તમે એક માર્કેટમાંથી બીજા માર્કેટમાં મોકલો છો ત્યારે એને પરિવહન માટે પેકિંગની જરૂર પડે છે. આ પેકિંગમાં હાલ કેરેટ્સ અને કોરુગેટેડ ફાઇબર બોર્ડ બોક્સીસ આમનો ખૂબ સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને ઘણા ખેડૂત મિત્રો આ ટેકનોલોજીને પણ સારી રીતે અપનાવેલી છે, જે પોસ્ટ હાર્વેસ્ટમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતી બાબત છે. આ ઉપરાંત કન્ઝ્યુમર પેક એ પણ ખૂબ જ પ્રચલિત મેથડ છે કે કેટલાક શાકભાજી એવા છે કે જે કન્ઝ્યુમર પેકમાં જ ડિમાન્ડ થાય છે, કેમ કે રિટેલ માર્કેટ વધતા આજકાલ તમે મોલમાંથી જ્યારે ખરીદી કરો છો ત્યારે ચેરી ટોમેટો છે, બ્રોકોલી છે કે સ્વીટ કોર્ન છે, આ બધા કન્ઝ્યુમર પેકની અંદર જ ડિમાન્ડ થતી વસ્તુઓ છે. એટલે આ પ્રકારના શાકભાજીનું પેકિંગ કન્ઝ્યુમર પેકની અંદર જ થવું જોઈએ, તો જ સારા ભાવ મળી શકે. ખરેખર સાહેબ ખૂબ જ સરસ એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોમાં કાપણી પછીના વ્યવસ્થાપન વિશે. કાર્યક્રમને આગળ વધારીએ પહેલાં આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે અત્યારે જોડાયેલા છે. દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે પાલનપુરથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દિનેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? નમસ્કાર શુક્લાબેન, અને ફારૂક સર અને મનદીપ સરને પણ મારા નમસ્કાર, દર્શન ટીમને પણ નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે જ્યારે ટામેટા આપણે ઉતારી લઈએ છીએ ત્યારે ટામેટાને પહેલા પેકિંગ માટે સફરજનની પેટી મળતી હતી, પરંતુ અત્યારે સફરજનની પેટી અસત છે, આવતી નથી. ત્યારે માર્કેટ સુધી પહોંચાડવા માટે કોઈ એવા બોક્સ મળે છે કે જેનો ઉપયોગ કરી શકાય? અને જો મળતા હોય તો એમાં સરકાર ફ્રી પણ કોઈ સબસિડી યા કોઈ ફાયદો કરી આપે છે કે કેમ? જી સાહેબ, ખરેખર ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો. શું માર્ગદર્શન આપશો સાહેબ એમને? પેકિંગ માટેના બોક્સ જે છે જનરલી એમની વાત સાચી છે કે સફરજન માટેની જે બોક્સીસ આવતા હતા એની અંદર પેકિંગ થતું હતું ને હજી હમણાં પણ થાય છે, પણ ઘણી અછત ક્યાંક કોઈ જગ્યાએ હશે ચોક્કસ, પણ જનરલી હજી પણ એ બોક્સીસ મળે છે અને બાગાયત ખાતા દ્વારા પેકિંગ મટીરિયલની અંદર બોક્સ ઉપર પણ સહાય આપવામાં આવે છે. અને હમણાં રિસન્ટલી પણ 15 દિવસ માટે પોર્ટલ આપણે ખોલ્યું હતું અને એની અંદર પણ ઘણી બધી અરજીઓ ખેડૂત મિત્રોએ કરી છે
એટલે એની સાથે સાથે જો શોર્ટ ડિસ્ટન્સ માર્કેટ હોય, જેમ મનદીપભાઈએ કીધું, તો પ્લાસ્ટિક કેરેટથી પણ જતું હોય છે, અથવા તો મોટી જે બેગ આવે છે, પોલી બેગ, નાના બાચકા હોય તો એ રીતના પણ ટ્રાન્સપોર્ટેશન થઈ શકે છે. પણ આપણે બોક્સ પેકિંગની અંદર બાગાયત ખાતા દ્વારા એમાં સહાય આપવામાં આવે છે. બરાબર. હવે પરસારે સાહેબ, બીજો એક પ્રશ્ન હતો આપનો કે આપણે જ્યારે કાપણીની વાત કરીએ, જેમ આપણે વાત કરી કે ભાઈ શાકભાજી પાકોમાં સૌપ્રથમ કાપણી કરતી વખતે જો કોઈ મુદ્દા જે છે એ ખેડૂત મિત્રોને ધ્યાનમાં રાખવાના હોય તો એ શું હોઈ શકે, શું કાળજી રાખી શકે? ખાસ કરીને પરિપક્વતા એ સૌથી અગત્યની બાબત છે કે જ્યારે કોઈ પણ ફળો એની પરિપક્વના યોગ્ય સમયે જ એને હાર્વેસ્ટ કરવા જોઈએ. અને ત્યારબાદ પરિપક્વતા નક્કી કેમ કરવી એના વિશે પણ આપણે અગાઉ બી કીધું કે દરેક શાકભાજી પાકોનો એમનો સમય નિશ્ચિત હોય છે. વાવેતર અથવા તો એનું ટ્રાન્સપ્લાન્ટિંગ કર્યાથી ચોક્કસ દિવસોમાં એનું હાર્વેસ્ટિંગ કરવું પડે. આ ઉપરાંત કેટલાક પરિપક્વતાના ચિહ્નો હોય છે જે પણ ધ્યાને લેવા જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ટમેટાની અંદર, તો ટમેટા કયા માર્કેટની અંદર આપણે મોકલવા માગીએ છીએ એના આધારે એની પરિપક્વતાનું સ્ટેજ હોય છે કે બીકર સ્ટેજ, એટલે કે આછા ગુલાબી રંગનું ટમેટું જ્યારે થાય ત્યારે એ કડક હોય છે થોડું. આ સમયે જો એને હાર્વેસ્ટ કરવામાં આવે તો એના દૂરના માર્કેટ સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. આ ઉપરાંત બીજું સ્ટેજ છે એમનો સહેજ ગુલાબી રંગ. આ પ્રકારના ટમેટા નજીકના માર્કેટમાં મોકલવા માટે અનુકૂળ આવે છે. અને સંપૂર્ણ પરિપક્વ એટલે કે ખેતર પર જ જ્યારે એકદમ લાલ કલરનું ટમેટું થયું છે ત્યારે તરત ઉપયોગ માટે આ પ્રકારનું સ્ટેજ એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત બીજા શાકભાજી પાકની વાત કરીએ તો કે તરબૂચ. તરબૂચ પાક એવો છે કે જે એમની પરિપક્વતાના પરિપક્વ અવસ્થાએ જ એને હાર્વેસ્ટ કરવામાં આવે છે. તરબૂચની પરિપક્વતા કઈ રીતે નક્કી કરવી તો કે જ્યારે પરિપક્વ ફળ હોય છે ત્યારે એમાં નોકિંગ કરવામાં આવે ત્યારે એમાં રણકાર ઉત્પન્ન થાય છે. માફ કરજો સાહેબ, આપને અહીંયા અટકાવું છું. આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે અત્યારે અહીંયા જોડાઈ ગયા છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. જેસલભાઈ આપણી સાથે જોડાયા છે રાધનપુરથી. નમસ્કાર જેસનભાઈ. આપણે લસણ વાવવું હોય તો એના માટે શું કરવું? બરાબર છે, લસણ વાવવું છે તમારે. કાપડી પછી વ્યવસ્થા પણ સાહેબ, આપણે આજના કાર્યક્રમમાં જે વાત કરી રહ્યા છે કાપણી પછીના વ્યવસ્થાપન વિશે. એટલે જો તમારે કદાચ જાણકારી મેળવી હોય કે ભાઈ લસણનું વ્યવસ્થાપન કેવી રીતે કરાય તો એના વિશે આપણે જાણકારી મેળવી શકીશું. સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ પરિપક્વતાના ચિહ્નો, અને તમે જણાવી રહ્યા હતા કે ભાઈ તરબૂચની પરિપક્વતા જે છે એ કેવી રીતે જાણી શકાય. આ સિવાય બીજા કયા શાકભાજી છે જેની પરિપક્વતાના અલગ પ્રકારના ચિહ્નો હોય છે? આ સિવાય આપણે સકરટેટી પણ સંપૂર્ણ પરિપક્વ અવસ્થાએ જ ઉતારવું જોઈએ. અને સકરટેટી જ્યારે પરિપક્વ થાય છે ત્યારે કુદરતી રીતે જે વહેલાથી છૂટું પડવા માંડે છે, આ સ્ટેજ ઉતારવા માટેનું એકદમ યોગ્ય સ્ટેજ છે. આ ઉપરાંત કોબીજ કે જેમનો દડો એકદમ કડક થઈ જાય છે, આ અવસ્થા એમની બેસ્ટ અવસ્થા છે. કંદમૂળ પાકોની આપણે વાત કરીએ તો કંદમૂળ પાકની અંદર બટાકા, ડુંગળી, લસણ, રતાળું, સુરણ, આ બધા પાકો જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તેમના પર્ણનો કલર બદલવા માંડે છે. પર્ણો પીળા પડવા માંડે છે, ઝાંખપ દેખાવા માંડે છે. આ સમય એની કાપણી કરવા માટેનો બેસ્ટ સમય છે. આ સમયે આ બધા કંદમૂળ પાકોની કાપણીની શરૂઆત કરી દેવી જોઈએ. આ ઉપરાંત બીજા પાકો છે કે ભીંડા, રીંગણ, આ બધા પાકો અપરિપક્વ અવસ્થાએ જ ઉતારવામાં આવે છે. અપરિપક્વ પરંતુ સંપૂર્ણ વિકસિત કે જેમનું ડેવલપમેન્ટ પૂરું થઈ ગયું છે, આ સ્ટેજ એમના માટેનું બેસ્ટ છે. આ ઉપરાંત અન્ય કોઈ શાકભાજી પાકોની વાત કરીએ તો ખાસ કરીને એમનું કલર અને એની ટેન્ડરનેસ કે કેટલું કુમળું છે, આ બે બાબત સૌથી મહત્ત્વની છે. આને ધ્યાને રાખી અને પરિપક્વતા નક્કી કરી અને યોગ્ય સમયે હાર્વેસ્ટિંગ કરવું જોઈએ. જી સાહેબ, ખરેખર ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી કે ભાઈ શાકભાજીના પરિપક્વતાના જે ચિહ્નો છે એ ચિહ્નો જાણીને પછી જ એની કાપણી કરવી જોઈએ, જેથી કરીને તમને ઘણો બધો ફાયદો થઈ શકે. દર્શક મિત્રો, આવી જ ફાયદાની વાતો હજી પણ થવાની છે, પરંતુ અત્યારે કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોનની લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આપ જાણો છો કે આજનો આપણો વિષય છે શાકભાજી પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન. વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય, આપને કોઈ મૂંઝવણ હોય, આપને કોઈ જાણકારી મેળવવી હોય તો આપ અમારા નિષ્ણાંતનો સંપર્ક સાધી શકો છો. તે માટેનો અમારો નંબર છે 07926853814 તથા 07926853816. તો દર્શક મિત્રો, આપણે કાર્યક્રમને આગળ વધારીશું અને આપણે અત્યાર સુધીમાં જાણકારી મેળવી કે ભાઈ આ જે પાક જે છે શાકભાજી પાક, તો ખાસ કરીને કાપણી વખતે શું ધ્યાનમાં લેવું જોઈએ. હવે કાપણી પછી આવે છે કે ભાઈ એને શોર્ટિંગ અને ગ્રેડિંગ કરવું. તો ફારૂક સાહેબને હું પૂછવા માંગુ છું કે સાહેબ, જ્યારે આ જે શાકભાજી પાકો છે તો એનું શોર્ટિંગ કરતા હોય, ગ્રેડિંગ કરતા હોય, તો એ વખતે ખેડૂત મિત્રો કયા પ્રકારના મુદ્દા છે એ ધ્યાનમાં રાખી શકે? જેમ મનદીપભાઈએ કીધું કે ભાઈ આજની જે પરચેઝર છે, ગ્રાહક છે, એ ખૂબ જ જાગૃત છે અને એ એના દેખાવની સાથે સાથે એની દરેક બાબતોને પાસાને ધ્યાને રાખીને ખરીદી કરતો હોય છે. તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ તૈયાર થાય, ધારો કે એ કયા માર્કેટ સુધી આપણે પહોંચાડવી છે, કઈ આપણી પ્રોડક્ટ છે, ટામેટા હોય તો આપણે ટૂંકા ગાળા માટે પહોંચાડવા છે, કઈ વેરાયટી છે, કઈ જાત લઈને આપણે માર્કેટમાં જવાનું છે, તો એ પ્રમાણે એનું પેકિંગ કરવાનું થાય. જેમ કે ચેરી ટોમેટોનો અત્યારે એક ટ્રેન્ડ વધ્યો છે શહેરીજનોમાં, તો ચેરી ટોમેટોને પનેટ પેકિંગમાં જ સપ્લાય કરવામાં આવે છે. એ જ પ્રમાણે અલગ અલગ જે છે એનું જે શોર્ટિંગ ગ્રેડિંગ છે, એટલે એના વક્કલ પાડવા, આપણે જે દેશી ભાષામાં કહીએ તો ખેડૂતો માટે, તો એને એ પ્રમાણે એને શોર્ટિંગ ગ્રેડિંગ માટે એક સારું એક સ્ટ્રક્ચર જો ખેતર ઉપર તૈયાર કરવામાં આવે અને એની અંદર એને શોર્ટિંગ ગ્રેડિંગ કરવામાં આવે અને એ પ્રમાણે એને માર્કેટ સુધી આપણે જો પહોંચાડવામાં આવે તો એ ઘણું મોટું ફરક પડે ભાવની અંદર. જી સાહેબ, માફ કરજો, આપને અહીંયા અટકાવું છું. આપણે એક કોલર મિત્ર છે દિનેશભાઈ પ્રજાપતિ, ફરી એકવાર આપણી સાથે જોડાયા છે પાલનપુરથી. આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દિનેશભાઈ. હા નમસ્કાર બેન, મારો પ્રશ્ન એવો છે કે હેલો. હાજી હાજી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે કે ડુંગળી અને લસણ હાર્વેસ્ટિંગ અને એની કાપણી કર્યા પછી એને 12 માસ સંગ્રહવા માટે આપણે એનું ભેજનું પ્રમાણ કેટલું રાખવું અને કઈ રીતે એનો સંગ્રહ કરવો કે જેથી બગડે નહીં? ખૂબ જ સરસ પ્રશ્ન છે સાહેબ. હું તમને પૂછવાની જ હતી કે ખાસ કરીને આપણે ત્યાં ડુંગળી અને લસણ છે એનું વ્યવસ્થાપન ખૂબ જ થઈ રહ્યું છે અને અત્યારે માર્કેટમાં ડિમાન્ડ બી સારી એવી છે. તો જે આપણા જે કોલર મિત્ર છે એમને શું માર્ગદર્શન આપશો આના વિશે? ડુંગળી અને લસણ માટે ખાસ કરીને ડુંગળીની અંદર આપણે 3 પ્રકારની પદ્ધતિઓ છે કે એને ટેકા ઉપર એની જે પાંદડા હોય એનેથી બાંધી અને આપણે લટકાવતા હોય, એ રીતની એક પદ્ધતિ વપરાતી હોય છે. બીજું છે ડુંગળીના સંગ્રહના મેળા, જે હવાની અવર જવર થાય એ પ્રકારના મેળા. ભારત સરકારની એક સંસ્થા છે નેશનલ હોર્ટિકલ્ચર રિસર્ચ ફાઉન્ડેશન, જેની રાજકોટમાં ઓફિસ છે અને એમની નાસિકમાં પણ ઓફિસ છે. ડુંગળી અને લસણ ઉપર આ સંસ્થા ખૂબ સારી રીતે કાર્ય કરે છે અને એ લોકોએ આના ઉપર ઘણા બધા સંશોધનો કર્યા છે. એમાં ડુંગળી સંગ્રહ માટે આપણે રાજ્યની અંદર જ્યાં પણ ડુંગળીનું સારું એવું વાવેતર થાય છે ત્યાંના ખેડૂતોને આ ડુંગળીના સંગ્રહના મેળા ખેડૂતો બનાવે છે અને એની અંદર આપણે 50% સુધી સહાયની યોજના અમલમાં છે. એમાં 87,500 રૂપિયા સુધી આપણે એના સ્ટ્રક્ચર ઉપર સહાય આપતા હોઈએ છીએ અને એની જે સંગ્રહની જે એની ડિઝાઇન છે એ પણ NHRDF આપી છે. ઇવન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ પણ આ એની ડિઝાઇન આપેલી છે અને એ જે બાબતો છે એની આપને વેબસાઇટ ઉપર અથવા તો આપને આપ પાલનપુરથી ફોન કરો છો તો આપ પાલનપુરની નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જઈ અને સંપર્ક કરશો તો એની જે સબસિડી જો લેવાની થતી હોય તો એનો પ્રોજેક્ટ કઈ રીતે બનાવવો, એની અંદર સાધનિક કાગળો કયા મૂકવા અને એની અરજી પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ કરવાની થાય છે. તો એ રીતે આપ એનો લાભ પણ લઈ શકો છો અને સાથે સાથે જે ટેકનોલોજી છે, જો આપ અનુકૂળતા હોય અને જો આપ રાજકોટ જઈ શકતા હોય તો ત્યાં એમની એ સંસ્થા છે એ લોકો ત્યાં આપણને તાલીમ પણ આપે છે ખેડૂતોને ડુંગળી અને લસણ બંને બાબતે. બરાબર છે. પરાસરીય સાહેબ, આ બાબતે આપ કંઈ કહેવા માંગશો કે ભાઈ ખાસ કરીને એમનો જે પ્રશ્ન હતો કે કઈ ભેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ કે કેટલા વાતાવરણમાં કેટલા ટેમ્પરેચરમાં એનો સંગ્રહ કરવો જોઈએ, તો શું કહેશો એમને? ખાસ કરીને ડુંગળીના સંગ્રહ માટે હાર્વેસ્ટિંગ થયા બાદ એમનું જે ક્યોરિંગ છે એ સૌથી મહત્ત્વનું છે. ફળોની હાર્વેસ્ટિંગ અવસ્થાએ 70થી 80% જેટલો ભેજ એમાં રહેલો હોય છે. જ્યારે ક્યોરિંગ કરવામાં આવે છે એટલે કે
સૂર્યના તાપમાં એક ચોક્કસ મેથડથી થોડા સમય માટે જ્યારે ડુંગળીને રાખવામાં આવે છે ત્યારે તેમાં રહેલો વધારાનો ભેજ એ દૂર થાય એ પછી જ એમને સ્ટોરેજમાં મૂકી અને લાંબો સમય સુધી એની જાળવણી કરવી જોઈએ. બરાબર. હવે સાહેબ આપણે વાત કરી રહ્યા હતા શોર્ટિંગ અને ગ્રેડિંગ વિશે, અને તમે જેમ વાત કર્યું કે ભાઈ ખાસ કરીને ચેરી ટોમેટો જે છે એ સિવાય બીજા કયા કયા શાકભાજી છે જેનું વ્યવસ્થિત રીતે શોર્ટિંગ અને ગ્રેડિંગ થઈ શકે? શોર્ટિંગ ગ્રેડિંગમાં આપણે જે રીતે પ્રોસેસિંગ વેરાયટી બટાકામાં આવી તો એ રીતના એમના શોર્ટિંગ ગ્રેડિંગના યુનિટ્સ આપણે ત્યાં ઊભા થયા, અને એમાં જે શોર્ટિંગ ગ્રેડિંગ છે એની અંદર ખૂબ અગત્યનું એટલે થઈ પડ્યું કે કંપનીઓ ચોક્કસ સાઇઝના બટાકાની ડિમાન્ડ રાખે છે અને એ પ્રકારના જ બટાકાઓ એ લોકો ખરીદતા હોય છે. એટલે ઓન ફાર્મ જે કહેવાય શોર્ટિંગ ગ્રેડિંગ યુનિટ ની આપણી પાસે એક સ્કીમ છે જેની અંદર 15 લાખ રૂપિયા જે છે એની યુનિટ કોસ્ટ છે. એમાં બે વસ્તુઓનો સમાવેશ થાય છે. એક તો એક વર્કિંગ શેડ હોય છે જેની અંદર શોર્ટિંગ ગ્રેડિંગ કરવામાં આવે છે, અને એક મશીનરી ખેડૂતો દ્વારા જે ડેવલપ કરવામાં આવી છે એમાં જે છે બટાકાનું ગ્રેડિંગ થાય છે અને સીધું એને એની પોલીબેગની અંદર પેક કરી અને એને સીધું ટ્રાન્સપોર્ટ કરી અને કોલ્ડ સ્ટોરેજમાં જે કંપનીએ જે કોલ્ડ સ્ટોરેજ રાખ્યા હોય એમાં મોકલી આપવામાં આવે છે. આમ શોર્ટિંગ ગ્રેડિંગ માટે જો મોટા પાયે આપણે કોઈ પ્રોડક્ટ ઉપર વિચારતા હોઈએ તો મશીનરી ખૂબ આવશ્યક છે. અત્યારે જે શિયાળાની સિઝન ચાલે છે તો ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જેની અંદર આપણે શોર્ટિંગ ગ્રેડિંગ અને ધારો કે ગાજરની વાત કરીએ તો ગાજર પાટણ સાઈડ આપણે વધારે થાય છે તો ત્યાં એનું વોશિંગની સાથે એનું શોર્ટિંગ અને ગ્રેડિંગ થાય એના સાઇઝ અને માપ પ્રમાણે. અને ગ્રેડરની અંદર તો જો ફળ પાકોમાં જાય તો એમાં કલર ગ્રેડર પણ આવે છે અને બીજા પણ ગ્રેડર આવે છે, પણ અત્યારે હાલ આપણે કદ અને એના વજન આધારિત જનરલી શાકભાજી પાકોમાં ગ્રેડિંગ થતું હોય છે. એમાં ડુંગળીમાં પણ શોર્ટિંગ ગ્રેડિંગ અગત્યનું બાબત છે, પણ આપણે ત્યાં જે પ્રોસેસિંગની અંદર જાય છે એ ડુંગળીની અંદર આપણે શોર્ટિંગ જે છે એ પ્રોસેસિંગ હાઉસની અંદર શોર્ટિંગની મશીનરીઝ ઉપલબ્ધ હોય છે, ત્યાં એ લોકો એની શોર્ટિંગ કરી અને એને વાપરતા હોય છે. જી બિલકુલ. સાહેબ તમે જેમ જણાવ્યું કે ભાઈ ડુંગળીના પાકમાં શોર્ટિંગ અને ગ્રેડિંગ કરવું ખૂબ જ અગત્યની બાબત છે, તો પરસાણીયા સાહેબ ડુંગળીના પાકમાં જો શોર્ટિંગ ગ્રેડિંગ કરવું હોય તો શું કરવું જોઈએ? જ્યારે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે ખેડૂતો તમામ પ્રકારની કાળજીઓ લે તેમ છતાં પણ અલગ અલગ સાઇઝના કંદ ખેડૂતોને મળતા હોય છે. હવે બજાર વ્યવસ્થાના સૌથી અગત્યના પાસા તરીકે જ્યારે પણ આપણે આપણી પ્રોડ્યુસ માર્કેટમાં મૂકવાની થાય ત્યારે માર્કેટની ડિમાન્ડને અનુરૂપ એમનું શોર્ટિંગ કરવું જોઈએ. ડુંગળીની જે એન્ડ યુઝર છે એને વપરાશકર્તાની પોતાની જે જરૂરિયાત છે એને ધ્યાને રાખી 3 ગ્રેડની અંદર ડુંગળીનું જનરલી શોર્ટિંગ કરવામાં આવે છે. ગ્રેડ એ એટલે કે કંદનું જે વજન છે એ 150થી 175 અને એનાથી ઉપરનું હોય ત્યારે ગ્રેડ એમાં એને મૂકવામાં આવે છે, અને સામાન્ય રીતે 60થી 80 mm જેટલું કંદનું કદ રહેતું હોય છે. આ ગ્રેડ બીની અંદર 125થી 150 ગ્રામ જેટલું વજન હોય અને 40થી 60 mm જેટલું એમનું કદ હોય છે. આ ઉપરાંત ગ્રેડ સી કે જેની અંદર 100થી 125 ગ્રામના ફળો 100થી 125 ગ્રામના કંદ અને એમના કંદનું વજન 20થી 40 mm જેટલું હોય છે. હવે વપરાશકર્તા કઈ પ્રકારના શાકભાજી ડિમાન્ડ કરે છે એના આધારે તમને માર્કેટની અંદરથી સારા ભાવ મળતા હોય છે. આજકાલ કન્ઝ્યુમર એટલો બધો કોન્શિયસ બન્યો છે કે એમની જે જરૂરિયાત છે એને અનુરૂપ એ ભાવ દેવા માટે તૈયાર હોય છે. હવે ગ્રેડ એ કે જે ખાસ કરીને સલાડમાં ઉપયોગ થતી ડુંગળી છે કે જે હોટેલ રેસ્ટોરન્ટ્સ કે જ્યાં એકદમ કોમર્શિયલ ઉપયોગ છે ત્યાં એમની પસંદગી વધુ કરવામાં આવે છે. ડોમેસ્ટિક યુઝ એટલે કે કોઈ પણ વપરાશકર્તા પોતાના ઘરમાં ઉપયોગ માટે ગ્રેડ બી એટલે કે 125થી 150 ગ્રામ આસપાસનું ફળ કંદ વધારે પસંદ કરે છે. અને સી ગ્રેડ છે કે જેના માટે કટિંગ કરવા માટે કે સાઇઝ બહુ મહત્ત્વની નથી, જેવી કે પેસ્ટ બનાવવી, રેસ્ટોરન્ટની અંદર પેસ્ટ તરીકે ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે રેસ્ટોરન્ટ થોડું સસ્તું મળે એ પ્રકારનો ગ્રેડ પસંદ કરે છે, એટલે ત્યારે આ પ્રકારના ગ્રેડની પસંદગી કરવામાં આવતી હોય છે. બરાબર. હવે પંચ સાહેબ બીજો એક ખાસ કરીને આપણે પેકિંગ વિશે જો વાત કરીએ તો ખાસ કરીને જો વેચાણ માટે જે શાકભાજી પાકોનું પેકિંગ કરવામાં આવતું હોય છે તો એ વખતે કાપડી પછીના પેકિંગમાં કયા કયા મુદ્દા જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ? કાપડી પછી જે પેકિંગ થાય છે એમાં એનું વોશિંગથી લઈ અને એના વક્કલ પાડી અને એને
માર્કેટ સુધી પહોંચાડવા વખતે જે છે મેં અગાઉ પણ કીધું કે એનો માનવ સ્પર્શ મિનિમમ થાય, એને કોઈક બ્રુસીસ કે કટિંગ્સ ઓછા થાય. ખાસ કરીને ટામેટા છે કે ધારો કે કોબી ફ્લેવર હોય તો એનો જે દડો છે એને કવરઅપ કરી અને પછી મોકલતા હોય છે. એટલે એ રીતે એને જે એનું શાઇનિંગ કે જે એનું કલર છે એ વધારે આપણને ડિસ્પ્લેમાં સારું રહે એ પ્રમાણે એનું વહન થાય. અને એ ઘણી વખત આપણે ટ્રકમાં એવું જોતા હોય કે ખૂબ ઓવરલોડેડ વસ્તુઓ એની ઉપર લોકો બેઠા હોય, એ પ્રકારે એનું વહન ના થાય, પરિવહન, એ પણ ખૂબ અગત્યની બાબત છે. બરાબર. હવે પરસાણીયા સાહેબ, બીજું ખાસ કરીને એક સવાલ પૂછવા માંગીશ કે જે આપણા ખેડૂત મિત્રો છે એમના માટે સૌથી જટિલ મુદ્દો એ બનતો હોય છે કે ભાઈ શાકભાજી પાકોની કાપણી તો કરી લીધી, પરંતુ વેચાણ જ્યારે કરવું હોય તો એમને સારા ભાવ જોઈતા હોય, કોઈ વાર સારા ભાવ મળતા નથી હોતા, તો એક ખૂબ જ જટિલ મુદ્દો કહેવાય છે. તો એના વિશે શું માર્ગદર્શન આપશો કે ભાઈ સારા ભાવ મળે ખેડૂત મિત્રોને તો શું કરી શકે, કઈ બાબતો જે છે એમને ધ્યાનમાં લેવી જોઈએ? ખાસ સારા ભાવ મેળવવા માટે જ્યારે શાકભાજીનું વાવેતર કરવામાં આવે ત્યારે એક જ પાકની પસંદગી ન કરતા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોએ ઓછામાં ઓછા 2 થી 3 પ્રકારના શાકભાજી સિઝન અને પોતાની જમીનને અનુરૂપ સિલેક્ટ કરી અને વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત જે પણ શાકભાજી પસંદ કરવામાં આવે એમની વેરાયટી પણ ખૂબ અગત્યનો ભાગ ભજવતી હોય છે કે માર્કેટની અંદર જે ડિમાન્ડ હોય એ પ્રકારની વેરાયટીઓનું જ્યારે વાવેતર કરવામાં આવે તો એક સારા બજાર ભાવ મળી રહે છે. આ ઉપરાંત આજકાલ ઓફ સિઝન વેજીટેબલ કે જેના સૌથી વધુ ભાવ માર્કેટ્સમાં મળતા હોય છે, તો ઓફ સિઝન વેજીટેબલ કરવા માટેની પણ ટેકનોલોજી અવેલેબલ છે, જેવી કે ગ્રીન હાઉસ છે, પોલી હાઉસ છે. એમાં ઓફ સિઝનની અંદર સારા શાકભાજી ઉગાડી શકાય છે. તો આવા શાકભાજીની ખેતી કરવાથી પણ ખેડૂતોને ખૂબ સારું વળતર મળતું હોય છે. આ ઉપરાંત જ્યાં થોડીક ટેકનિકલી સાઉન્ડ ખેડૂતો છે કે જે સક્ષમ છે એમને એક્ઝોટિક વેજીટેબલ્સની પણ અત્યારે માર્કેટ ખૂબ મોટું છે, તો ખેડૂતોએ એમની ખેતી પણ શીખવી જોઈએ. બહારના રાજ્યોમાં જઈ અને જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જઈને પણ આમની ખેતી શીખી અને કંઈક અંશે આપણે અપનાવીએ. અને આ રીતે આપણી પાસે વેરાયટી ઓફ વેજીટેબલ્સ જ્યારે વધારે હોય ત્યારે માર્કેટમાં ગ્લટ સિચ્યુએશન ઊભી નથી થતી અને દરેક પ્રકારના કન્ઝ્યુમર આજ માર્કેટમાં અવેલેબલ છે, તો અલગ અલગ પ્રકારના શાકભાજીની ખેતી દ્વારા સારા એવા ભાવ મેળવી શકાય છે. જી બિલકુલ, ખરેખર ખૂબ જ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને. હવે સાહેબ આપણે બીજી વાત કરીએ કે ભાઈ કાપણી પછીનો જે બીજો એક તબક્કો છે પ્રોસેસિંગ અને આ સાથે મૂલ્યવર્ધન. તો જ્યારે ખેડૂત મિત્રોને આ બંને બાબતો વિશે જાણકારી મેળવવી હોય તો એક નિષ્ણાંત તરીકે તમે શું માર્ગદર્શન આપશો? પ્રોસેસિંગ ખૂબ અગત્યની બાબત થઈ પડે છે, કારણ કે આપણે ત્યાં ધારો કે ડુંગળી જેવા પાકમાં કહીએ તો આપણે 85% જે છે ડિહાઇડ્રેશન યુનિટો દ્વારા ભાવનગર અને મહુવા બાજુના જે યુનિટ છે ડુંગળીના ડિહાઇડ્રેશન યુનિટ, એમાં 85% આખા દેશનું જે પ્રોસેસિંગ કરીએ છીએ ડુંગળીનું. અન્ય રાજ્યોની જો વાત કરીએ તો ખાસ કરીને કર્ણાટક, તમિલનાડુમાં ઝુકની કે એ પ્રકારની જે વેજીટેબલ્સ છે એની જે ખેતી થાય છે ને એ એક્સપોર્ટ પણ ખેડૂતો સારી રીતે કરતા હોય છે. જ્યારે આપણે દક્ષિણ ગુજરાતની અંદરથી ખેડૂતો ભીંડા કે એનું એક્સપોર્ટ કરતા હોય છે. જ્યારે પ્રોસેસિંગની વાત આવે છે, માફ કરજો સાહેબ, આપણે પ્રોસેસિંગ વિશે જાણકારી મેળવીશું, પરંતુ આપણે એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે. આપણી સાથે અત્યારે જોડાયા છે પારસ પરમાર સાહેબ મહીસાગરથી. એમનો આપણે પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર પારસભાઈ. હાજી નમસ્કાર. શું પ્રશ્ન છે આપનો? હા મેડમ, હું મહીસાગર લુણાવાડાથી બોલું છું. જી જે મારે આ લસણ છે એ કાપણી પછીનું શું વ્યવસ્થાપન, અને જે લસણનો મેડમ જે ભાવ છે એ અત્યારે બહુ છે, તો અમારે શું છે જતું નથી લસણ જોઈએ એવું. ભલે આ જે છે પણ લેતા નથી, જે ગ્રાહક છે એ ઓછા થઈ ગયા છે. 400 450 નો જે ભાવ છે એના કારણે તો ભાવ હોવાનું શું કારણ એ પૂછવું હતું. ચોક્કસથી સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને કે ભાઈ એક તો એમને મૂલ્યવર્ધન કરવું હોય લસણનું તો કેવી રીતે કરી શકે, અને બીજો એમનો પ્રશ્ન હતો ભાવ વિશે, તો શું માર્ગદર્શન આપશો? ભાવમાં એવું છે, જેમ મનદીપભાઈએ કીધું કે એ ડિમાન્ડ અને સપ્લાય સાથે સંકળાયેલી બાબત છે. એટલે ભાવ જે છે એ ઘણી વખત જે અત્યારે હાલ ડિમાન્ડ છે પણ એ ગ્રાહકોને નથી પોસાતું, એ વાત એવી છે કે એ ક્યાંક કોઈક જગ્યાએ માર્કેટિંગની કડી ખૂટતી હશે, એટલે આ બાબતનો પ્રશ્ન હોઈ શકે.
પણ ચોક્કસ જ આપ એને સંગ્રહી શકો અને અન્યથા એને મૂલ્યવર્ધનની અંદર પણ આપ એની અંદર જઈ શકો. નાની એવી જે મશીનરીઝ છે એનાથી લસણ ફૂલવાનું જે મશીન આવે છે એનાથી ફૂલી અને એની પેસ્ટ બનાવી શકાય. અન્યથા જો આપ એનો કોલ્ડ સ્ટોરેજની અંદર સંગ્રહ કરવા માટે એનું જે પ્રોસેસિંગ યુનિટ હોય છે એની અંદર એની પ્રોસેસિંગ મહુવાની આસપાસ જે ભાવનગરમાં યુનિટ્સ છે એની અંદર લસણનું પણ લસણ સંગ્રહ માટે પણ ઘણા બધા કોલ્ડ સ્ટોરેજીસ છે. એની અંદર આપણે એને કોલ્ડ સ્ટોર કરી શકતા હોઈએ છીએ. અને જે નાના પાયે જો હોય તો આપણે નાના કોલ્ડ રૂમ પ્રકારની જે ડેવલપ કરી અને એની અંદર આપણે એને લાંબા ગાળા સુધી સંગ્રહ કરી શકતા હોઈએ છીએ. બરાબર. હવે સાહેબ આપણે વાત કરી રહ્યા હતા મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ વિશે. તો તમે જણાવી રહ્યા હતા કે ભાઈ પ્રોસેસિંગ શું છે અને કેવી રીતે કરવું જોઈએ. પ્રોસેસિંગ અગત્યની બાબત વેજીટેબલ્સમાં એ રીતે છે કે આપણે જેમ બંદીભાઈએ કીધું કે પહેલાંથી વેરાયટીની પસંદગી કરવી જોઈએ કે ભાઈ ટમેટાની જો તમે પસંદગી કરી છે તો એ પ્રકારના ટમેટાની પસંદગી થવી જોઈએ કે એની આપણે કેચઅપ કે પોરી કે જે બનાવવાની છે આપણે એનું પલ્પ આપણને મહત્તમ મળી રહે. અન્યથા જો વોટરી જે વેરાયટી આવે છે જો એની પસંદગી થઈ હોય તો આપણે એને વધારે સારી રીતે એમાંથી પલ્પ ન મેળવી શકીએ. એટલે શરૂઆતથી વેરાયટીની પસંદગીથી લઈ અને પ્રોસેસિંગ માટે આપણે ધ્યાને લેવું જોઈએ. બાગાયત ખાતા દ્વારા બહેનોને પ્રોસેસિંગ માટેની ફળ અને શાકભાજીના પ્રોસેસિંગની 2 દિવસથી લઈ 5 દિવસની તાલીમ આપવામાં આવે છે. અને એ એમના ઘરે જો એક સમૂહ બનતું હોય 20થી લઈને 50 બહેનોનું તો એમના ઘરે જ 2 થી 5 દિવસની તાલીમ આપવામાં આવે છે. સાથે એમને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે અને એનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. સાથોસાથ પ્રોસેસિંગ માટે બાગાયતી પેદાશોના પ્રોસેસિંગ માટે અલગ અલગ સંસ્થાઓ કામ કરે છે. જેમ કે લુધિયાણા પંજાબમાં છે સિપેટ, એ સિવાય નિફ્ટમ છે, એ સિવાય CFTRI જે મૈસૂરમાં આવેલી ભારત સરકારની સંસ્થા છે એ લોકોએ અલગ અલગ પ્રકારની પેટેન્ટેડ ટેકનોલોજી ખરીદેલી છે. અને એ જે ટેકનોલોજી છે એ આપણને જે એન્ટરપ્રેન્યોર તૈયાર થાય અને એ લોકો એને વેચાણ પણ કરતા હોય છે. અને એ ટેકનોલોજી આપ વેબસાઇટ જો સર્ચ કરશો તો એમાં પણ મળી શકતી હોય છે. સાથોસાથ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં 25 લાખ રૂપિયા યુનિટ કોસ્ટમાં 10 લાખ એટલે 40% સુધીની સબસિડી મળવાપાત્ર છે. એમાં અલગ અલગ પ્રકારના પ્રોસેસિંગ, પલ્પિંગ છે કે ડ્રાઇંગ છે, ડિહાઇડ્રેશન છે કે પછી આજે નવો ટ્રેન્ડ જે આવ્યો છે ફ્રીઝ ડ્રાઇંગનો, એ પણ આપણે એનામાં પણ આપણને સબસિડી મળવાપાત્ર છે. બરાબર. હવે સાહેબ આપણે વાત કરી ફ્રીઝ ડ્રાઇંગ વિશે વાત કરી, તો આ ફ્રીઝ ડ્રાઇંગ પદ્ધતિ શું છે? પરસણીયા સાહેબ એના વિશે માર્ગદર્શન આપશો? અત્યાર સુધી હોટ ડ્રાઇંગ પ્રોસેસ એ જ પ્રચલિત હતી. એટલે કે ટેમ્પરેચર વધારે લઈ જવાનું અને સુકવણી કરવાની. ફ્રીઝ ડ્રાઇંગની અંદર જ્યારે કોઈપણ શાકભાજીની અંદરથી મોઇસ્ચર ઠંડી રીતે કોલ્ડ પ્રોસેસ કાઢી દેવામાં આવે છે, જેથી એમની પરિરક્ષણ લાંબો સમય સુધી થઈ શકે. બરાબર. હવે સાહેબ આપણે વાત કરી રહ્યા હતા પ્રોસેસિંગ વિશે, તો શાકભાજી પાકો જે છે ખાસ કરીને, તો એમાં પ્રોસેસિંગ જે પદ્ધતિ જે છે અથવા તો બીજી વાત કરીએ કે એનું વ્યવસ્થાપન, તો એના માટે શું કરવું જોઈએ? આપણે ત્યાં જે ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો પ્રોસેસિંગમાં વેજીટેબલમાં આપણે જે ચટણી છે કે પેસ્ટ છે એ સિવાય વધારે પ્રોડક્ટ જે છે આપણે ઉપયોગમાં નથી આવતી. અન્યથા એનું કેનિંગ છે કે પછી એનું મીઠાના દ્રાવણમાં જે મૂકી છે બ્લેન્ચિંગ છે, એ પ્રકારે પણ એને સંગ્રહ કરી અને લાંબા ગાળા સુધી વાપરી શકાય છે. હાલ જે અલગ અલગ પ્રકારના અથાણા છે, હમણાં અમારે ત્યાં જે કેનિંગની તાલીમ થાય છે એમાં મિક્સ શાકભાજીના અથાણાને બનાવવાની પણ તાલીમ આપવામાં આવે છે. એટલે એ રીતે આપણે અલગ અલગ પ્રોડક્ટ જે છે એ બનાવી અને એનું આપણે ઉપયોગ ચોક્કસ જ કરી શકીએ. બરાબર. પરસણીયા સાહેબ, બીજો ખાસ પ્રશ્ન એક તમને પૂછવાનો હતો કે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે શાકભાજીના જે પાકો છે તો કાપણી પછી ઘણી બધી પ્રોસેસ થતી હોય છે, એમાં એક ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો છે એ બી ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે. તો શાકભાજીની કાપણી પછી જો ટ્રાન્સપોર્ટેશન, તો એમાં કઈ આધુનિકતા હોઈ શકે, તો એના વિશે જણાવશો? હાર્વેસ્ટિંગ પછી જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વાત આવે તો સૌ પહેલાં આપણે ફાર્મ પર સોર્ટિંગ ગ્રેડિંગની પ્રોસેસ પૂરી કરી
અને કેટલા અંતર સુધી આપણે ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે એ બાબત ધ્યાને રાખી અને ટ્રાન્સપોર્ટેશન માટેનું યોગ્ય વ્હીકલની પસંદગી કરવી જોઈએ, જેથી કરીને શાકભાજીની અંદર ઘર્ષણ ન થાય. એ પણ સૌથી અગત્યની બાબત છે. જ્યારે પેકિંગ આપણે કેરેટમાં કરીએ છીએ તો કેરેટની નીચે એક ફોમ શીટ લગાવવાની હોય છે કે જેથી એમને કુશન પૂરું પડે અને શાકભાજીનું ઘર્ષણ શક્ય એટલું ઓછું થાય. આ ઉપરાંત હાર્વેસ્ટિંગ પછી જેટલું બને એટલું વહેલું ટ્રાન્સપોર્ટેશનની પ્રોસેસ પૂર્ણ કરવી જોઈએ, જેથી કરીને એમની સ્ટોરેજની અંદર આપણે લાંબો સમય સુધી એમને સાચવી શકીએ. આ ઉપરાંત જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વાત છે તો દૂરના માર્કેટ સુધી પહોંચાડવા માટે રિફર વાનનો પણ હાલ ઉપયોગ થાય છે. કેટલાક શાકભાજીને જ્યારે બીજા રાજ્યમાં ડિમાન્ડ હોય છે અથવા તો કોઈ મોટા માર્કેટ સુધી પહોંચાડવાની જરૂરિયાત જ્યારે ઊભી થાય છે ત્યારે કેરેટમાં પેક કરી અને રિફર વાન કે જેની અંદર એક આપણે ટેમ્પરેચરને નિયંત્રિત કરી શકીએ છીએ અને જરૂરિયાત મુજબ ટેમ્પરેચર સેટ કરી અને યોગ્ય રીતે આપણે એમને પહોંચાડી શકીએ છીએ. બાગાયત ખાતા દ્વારા રિફર વાન માટે પણ સબસિડી આપવામાં આવે છે અને ખેડૂતો આ યોજનાનો લાભ લઈ અને વધુમાં વધુ કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટેશન કરી વધુ ભાવ મેળવી શકે છે. બરાબર. હવે સાહેબ, આપણે જે અગત્યના શાકભાજી પાકોની વાત કરીએ તો એમાં પ્રોસેસિંગ પદ્ધતિ કયા કયા પદ્ધતિથી થાય છે પ્રોસેસિંગ જો કરવું હોય તો? પ્રોસેસિંગ જે છે શાકભાજી પાકોમાં જનરલી એના બટેટાની અંદર વેફર્સ છે કે પછી એની કટસ્લેટ્સ છે કે એ ટાઈપની ઉત્પાદકો જે છે એ અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઝ ડાયરેક્ટ એની મોટી કંપનીઝની અંદર બનાવતા હોય છે, પણ નાના ઉદ્યોગકારો જે છે એ વેફર્સ પ્રકાર કે ચિપ્સ પ્રકાર વસ્તુઓ બનાવી શકતા હોય છે. સાથે સાથે ડ્રાઈંગની જે એક ચલણ હવે વધ્યું છે, જેમ ફ્રીજ ડ્રાઈંગની વાત કરી મનદીપભાઈએ, એ રીતે ડ્રાઈંગની સાથે સાથે એના પેસ્ટ અને એના પછી ધારો કે પાવડર્સ, જેમ ડુંગળીનો પાવડર છે, લસણનો પાવડર છે, સાથે સાથે ટમેટાનો પાવડર અલગ અલગ ગ્રેવી બનાવવા માટે વપરાય છે. એમ અલગ અલગ પ્રકારની પ્રોસેસિંગ પ્રોડક્ટ અલગ અલગ ટેકનોલોજીથી ચોક્કસ પ્રકારે બનાવી શકાય છે. અને એમાં હવે જે આપણે વધારે પડતું બહારનું ખાવાનું વધ્યું છે એની સાથે સાથે ઇન્સ્ટન્ટ ફૂડ પણ વધ્યા છે, એટલે ઘરની અંદર પણ લોકો હવે આ પ્રકારના પાવડર કે પેસ્ટ રાખતા થયા છે. એ રીતે આપણે પ્રોસેસિંગની અંદર ઘણી બધી પ્રકારો છે. બરાબર. હવે બીજું સાહેબ, તમે જેમ કીધું કે ઘણી બધી રેસ્ટોરન્ટમાં ડુંગળી જે છે, લસણ છે, પેસ્ટ વપરાશ વધ્યો છે. બીજું એક આપણે જોઈએ તો રસોડામાં, ગૃહિણીના રસોડામાં પણ રોજિંદા જરૂરિયાત કે રોજિંદી વપરાશ તરીકે ડુંગળી અને લસણ જેવા શાકભાજી પાકો છે એ ખૂબ જ વપરાય છે. તો પરસણે સાહેબ, આ જે બે શાકભાજી છે ખાસ કરીને, તો એની જે સુકવણી પદ્ધતિ છે તો એમાં કોઈ ખેડૂત મિત્ર એવા પ્રયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે ખરા? ચોક્કસ. જ્યારે લસણ અને ડુંગળીની વાત આવે છે ત્યારે વધુમાં વધુ ભાવ મેળવવા માટે લાંબો સમય સુધી આપણે કેમ સ્ટોરેજ કરી શકીએ, એક પાયાની અને ખૂબ અગત્યની બાબત છે. ફારૂક સાહેબે અગાઉ વાત કરી કે કોઈ ચોક્કસ સ્ટ્રક્ચરની અંદર જ્યારે ડુંગળી અને લસણને સાચવવામાં આવે છે ત્યારે એ લાંબો સમય સુધી બગડ્યા વગર રહી શકતું હોય છે. જ્યારે ગૃહિણીએ ડુંગળી અને લસણ સાચવવાની વાત આવે ત્યારે હવા ઉજાસવાળી જગ્યા પર રાખવી જોઈએ, જેથી કરીને એમાં બગાડ આપણે અટકાવી શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, આ તો ખૂબ જ અગત્યની વાત જે છે તમે જણાવી. હવે બીજી વાત આપણે કરીએ MRLનું. તો આ MRLનું શાકભાજી પાકોમાં શું મહત્વ છે અથવા તો શું અગત્યતા છે? દર્શક મિત્રો, આજકાલ શાકભાજી પાકોની ખેતી કે અન્ય કોઈ બી ફળપાકની અંદર રેસિડ્યુ મેનેજમેન્ટ એ સૌથી પાયાની અને બેઝિક બાબત છે. કેમ કે જ્યારે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જો કોઈ ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો એના અવશેષો છે એ ફળોની અંદર કે શાકભાજીની અંદર સચવાયેલા રહેતા હોય છે. અને આ પ્રકારના ફળો અને શાકભાજી એ માનવ સ્વાસ્થ્ય માટે ઘણું બધું નુકસાનકારક હોય છે. એટલે જ્યારે પણ આપણે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવાનો થાય ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક અને સમજદારીપૂર્વક કરવો જોઈએ. MRL વસ્તુ શું છે તો કે દરેક કેમિકલનો એક લિમિટ્સ હોય છે કે મેક્સિમમ રેસિડ્યુ લિમિટ. આ લિમિટ્સની ઉપરાંતનું જો એમની અંદર શાકભાજી ફળોની અંદર જોવા મળે તો એ નુકસાનકારક હોય છે.
દરેક કેમિકલની અંદર એમનું કોન્સન્ટ્રેશન અને હાર્વેસ્ટિંગ પહેલાં કેટલા દિવસે એમનો છંટકાવ કરવો જોઈએ એક નિશ્ચિત બાબત છે. એટલે જ્યારે પણ કોઈ ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરે તો એમના પ્રોપર કોન્સન્ટ્રેશન સાથે કરવો જોઈએ અને ક્યારે આપણે હાર્વેસ્ટિંગ કરવું છે આ બાબત ધ્યાને રાખવી જોઈએ. જેથી MRL મેન્ટેન કરવું હોય તો આપણે ચોક્કસ પદ્ધતિ અપનાવી અને એમને આપણે મેન્ટેન કરી શકીએ છીએ અને રેસિડ્યુ ફ્રી યોગ્ય ગુણવત્તાવાળું શાકભાજી આપણે કસ્ટમરને આપી શકીએ છીએ. જી બિલકુલ. હવે પંચ સાહેબ, આપણે જેમ હમણાં અગાઉ ટ્રાન્સપોર્ટેશનની વાત કરી હતી શાકભાજીના, આ સિવાય જે ખેડૂત મિત્રો છે ઉત્પાદનની પ્રક્રિયા પતી ગઈ છે, ભાઈ કાપણીની પ્રક્રિયા પતી ગઈ છે, એ સિવાય જે પ્રોસેસમાં આવે છે પગલાં મહત્ત્વના એ છે પરિવહન કે પછી વેચાણ વ્યવસ્થાપન કે પછી નિકાસ. તો એ બાબતે ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં છે શરૂઆતમાં એની જાતોની પસંદગી, એની વાવણી, એની લણણી અને કાપણી પછીની વ્યવસ્થાપનમાં દરેક તબક્કે એમણે અલગ અલગ બાબતોનું ધ્યાન જે લેવાનું છે અને એમાં એમણે માર્કેટને ધ્યાને રાખી અને એમની પેદાશને છે અને એના માટે એમણે શરૂઆતથી જે તબક્કાની વાત કરીએ તો એનું જ્યારે એની હાર્વેસ્ટિંગ થતી હોય તો પહેલી અગત્યની બાબત છે એનું પ્રી કુલિંગ. એટલે એની જે ફિલ્ડ હીટ છે એને દૂર કરવી પડે. એની જે ખેતર પરની ગરમી છે પેદાશમાંથી એને દૂર કરવી પડે. એટલે એની પાસે પ્રી કુલિંગનું પ્રાવધાન હોય અને જો ન હોય તો વહેલા સવારે લણણી કરવી અથવા મોડી સાંજે કરવી અને એ કાપણી થાય ત્યારબાદ એને એવી જગ્યાએ એને સંગ્રહીને રાખવી કે એને છાંયો હોય કે એને વધારે ઠંડકવાળું વાતાવરણ મળી રહે અને ત્યારબાદ એ સત્વરે એનું પરિવહન થાય એ અગત્યની બાબત છે. હવે મને લાગે સમય ઓછો છે, હું ખાલી એક બાગાયત ખાતાની અલગ અલગ દરેક તબક્કાની યોજનાઓની ખાલી ગણતરી કરાવી દઉં કે ખેતર ઉપરના પેક હાઉસથી માંડી અને કોઈ ખેડૂતને જો એને એક્સપોર્ટ કરવી હોય એની પોતાની પ્રોડક્ટને તો એક્સપોર્ટ સુધીના દરેક બાબતે અલગ અલગ ઘટકોમાં બાગાયત ખાતા સરકારશ્રી દ્વારા સબસિડીની યોજનાઓ છે. એમાં પેક હાઉસ, પ્રી કુલિંગ યુનિટ, રાઇપનિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ રૂમ, રેફ્રિજરેટેડ વાન અને જો એમને નિકાસ કરવી હોય હવાઈ માર્ગે કે પછી દરિયાઈ માર્ગે તો એમાં પણ એમને એની અંદર સબસિડીની યોજના છે. સાથે સાથ જો કોઈ ઇરેડિયેશનની પ્રોસેસની આવશ્યકતા હોય, આમ તો ફળ પાકોમાં જનરલી થતું હોય છે, તો ઇરેડિયેશનની અંદર પણ આપણે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. જી બિલકુલ. તો સાહેબ, તમે બંને ફારૂક સાહેબ છે, મનદીપ સાહેબ છે, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા જે દર્શક મિત્રોને આટલી અગત્યની માહિતી આપી એ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે હવે આપ સૌથી રજા લેવાનો, પરંતુ રજા લેતા પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 28/12/2024 પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય છે કાંકરેજ ગાયમાં દૂધ ઉત્પાદન ક્ષમતા અને સંતતિ પરીક્ષણ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. આગામી તારીખ 28/12/2024 શુક્રવારે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય છે કાંકરેજ ગાયમાં દૂધ ઉત્પાદન ક્ષમતા અને સંતતિ પરીક્ષણ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.